हेलो मित्र, ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં। તો આજ આપણે શું છે કે 2-3 દિવસથી વ્લોગ નતો બનાવ્યો ને આજે છે અષાઢી બીજ। પેલા તો બધાને શું કહેવાય 12 બીજને ધણીને આપણે મળવા જવાનું છે। અહીંયા આપણે ત્રીજા રણું જ આવ્યું છે ને ત્યાં આપણે જવાનું છે। તો અત્યારે શું છે કે આજ બીચ છે એટલે અહીંયા ટ્રાફિક દુનિયાની હોય, મતલબ બહુ જ ટ્રાફિક હોય। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, બહુ મજા આવી છે। તો આપણે પહેલા જઈએ રામાપીર બાપાના દર્શન કરી આવીએ। હું તમને બતાવું કે ત્યાં મતલબ કેવી રીતે છે। બહુ મસ્તનું ધામ છે ફરવા લાયક, જો કે સુરત વાળાને તો બધાને ખબર જ હશે, આવતા હોય બધાને। તો વિડીયોમાં હાલો કન્ટિન્યુ બનાવ્યો। આપણે જઈએ, એક દોસ્તાર આવે જીમ વાળો છે ને, ઓલો આપણે કોણ કિશનભાઈ, એ એક આવે, બે જાય દોસ્તાર મતલબમાં। આજે શું છે કે અષાઢી બીજ છે ને એટલે બધી કારખાના વાળા રજા રાખી, એટલે મેં કીધું જઈ આવીએ। હવે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી નીકળ જાય। ખાલી ટ્રાફિક જો તમે બધાને ગરબા ગાવાવાળા છે, રસ્તે ઊભા નહીં જોજો, ક્યાંય જાજો દેખાય સર્કલ આ મોલી છે બધામાં। બહુ જ ની ટ્રાફિક છે। તો પૂગી જ આવે અત્યારે છે ને, ફાઇનલી આપણે છે ને ક્યાં છે, દુખિયાન દરબાર જ છે કે આગળ છે। રેપિડો વાળા આગળ અમને સૂનો લગાડીને વહી જાય। 67 રૂપિયા હતા ને 98 રૂપિયા લગાડ્યા, ક્યાં જવું। 30 રૂપિયા ગાબડું બોલાવીને વહી જાય, તો લોઠાઈ લીધા પછી ક્યાં હાલો। તો હવે થોડીક વાર તમે વિડીયો બનાવો એટલે પૂગી જાય આપણે। અડધે મૂકીને વળજો રેપિડો વાળો આપણે, હજી પૂગ્યા નથી। હાલતા હાલતા 500 મીટર તો હાલી જાય। અહીંયા જો છે ને મેઇન રોડ બની ગયો, અહીંયા ખાલી એક નગર સિંગલ પટ્ટી જ હતી ને આ કઈ વસ્તુ નતું। આ જો બિલ્ડિંગો બધી બન્યું ને નવી, એ કઈ વસ્તુ નતું, આ બધી નવું નવું બનીશ ને હજી બનવામાં જ છે। જોકી હજી આ કેટલું હલાવે કે ને ખબર, થોડુંક એવું હાલી જાય। એના બાપુ ડેન્જર છે એમ હે। તો આપણે ખાલી વિડીયો શૂટ કરવાનો છે, બોલવાનું નથી, કારણ કે બોલ્યું તો બાપુ બળીઓ લઈ ની કઈ। નવું અયોધ્યા એમ ને, આમ જાઓ એક વાર આમ જાઉં। હા નવું મંદિર બનેશ, તે બની ગયું બનેશ ને, એને પાછું લે હું કોક દી હવે। તો ટ્રાફિકની શરૂઆત તો અહીંથી થઈ જ ગઈ છે। આપણે થોડુંક વોઇસ રેકોર્ડ કરવું પડે એમ છે, કેમ કે આપણું માઇક બંધ થઈ ગયું હતું ને, તો પછી અવાજ નહોતો આવતો। તો શરૂઆત ટ્રાફિકની અહીંથી થઈ જાય છે અને શું છે કે જોઈએ એવી પબ્લિક હતી નહીં, હજી પૂગ્યા હતા। વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવ્યો તો ખબર પડે, આ અંદરનો ભાગ છે। હજી શું છે, દર્શન કરી કરીને બધા નીકળતા હતા બારે બાર। આ જો આ બધા જમવા બેઠા છે, ત્યાંથી પ્રસાદી મતલબ આપતા હતા ને ઓલી સાઈડ, આપણે પહેલા મેં તો દર્શન કરી આવીએ પછી પ્રસાદી લઈ આવ્યું એમ। હા જો અહીંયા બહુ બધી મતલબ બદલાઈ ગયું છે। આ મંદિર નાનું એવું મંદિર છે, હજી હા એમને એમ જ છે। અને 12 ગજની ધજા, ભજન મંડળી ચાલુ હતું ને એટલા માટે પછી વોઇસ રેકોર્ડ કરવું પડ્યું પાછું, કેમ કે આપણે પાછો કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે ને એટલા માટે। તો તમે પણ દર્શન કરી લો પહેલા તો। જય રામાપીર બાપા। અમારે લગભગ ઝાઝા વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા, તો એનું ગયો નથી, એ ઝાઝું બદલાઈ ગયું મતલબમાં। નહીંતર અહીંયા મતલબ આમ બગીચા જેવું હતું, બહુ મસ્ત, અત્યારે પ્લોટ બની ગયો વધારે પડતો। જગ્યા કેટલી મોટી થઈ ગઈ, એટલી બધી જગ્યા નથી ત્યારે। હા જો
પબ્લિક તો છે હો અંદર, એમ આપણે દેખાય નહીં, બાકી પબ્લિક તો જાજી છે. આ સુરતની પબ્લિક છે એટલી બધી. સુરત વાળા હોય કોમેન્ટ કરતા જજો, અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. રસોડું બહુ મોટું હતું. હવે આપણે પ્રસાદી લેવા જઈએ. હું છે પ્રસાદીમાં. તો દર્શન બર્શન કરી લીધા હોય તો છે ને, પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં અહીંયાથી. કારણ કે બહુ મસ્તની જગ્યામાં જો આમ રાખેલું છે જમણવાર. પબ્લિક આપણે એ સાઈડે એટલી જોવા મળતી હતી ને આ સાઈડે બહુ જ છે. જો આ જમણવારમાં મતલબ બધા પબ્લિક છે ને જાજી ખરે હસવાઈ ગઈ. હજી તો શરૂઆત છે આવવાની. તો પહેલા આપણે છે ને પ્રસાદી લઈ લઈએ. ત્યાં લગી તમે વિડીયો એન્જોય કરો. એન્જોય ખાલી અહીંયા છે જો અહીંયા વારો આવે કે ને ખબર. વારો આપણો વહી જાય ને ખરેખર. હાલો તો પ્રસાદી લઈ લીધી. જો હાલો અમે પેલા છે પ્રસાદી લઈ લઈએ થોડી ઘણી. નહીં. તો આપણે છે ને તે પ્રસાદી લઈ લીધી ને હવે છે ને આખો આપણે જરીક બેઠો આખો વહી આવ્યા હતા. મેં તો આખો વિડીયો શૂટ બહુ મસ્ત છે. અને પબ્લિક જો હવે વધી જ બહુ વર્ષની હજી આપણે શું છે કે ઓલું કરીને બેઠા ને હતા. બીજ દેખાતી હતી, જો તમને કદાચ દેખાય તો ઝૂમ કરું. આ જોરી બીજ. મેં તો બીજ દેખાય છે થોડોક વિડીયો શૂટ પહેલા કરી લઉં. ઝાંખી દેખાતી હે. કેમ કે આપણો કોઈ મોબાઈલ આઈફોન તો નથી મોબાઈલ આપણો. પબ્લિક હવે વધી જો આમ દેખાતી નથી પબ્લિક. હવે શરૂઆત થઈ. કેમ કે જો પ્રસાદી લેવા માટે જેટલી પબ્લિક છે ને ઓલીકર સાઈડમાં મતલબ જે છે ને ઇકોરે બહુ વધારે છે. એ પણ આખું ભેરું ને આ ભેરું ને રોડ ઉપર એટલું જ મતલબ ટ્રાફિક છે. પબ્લિક જાજુ આવી ગયું, થોડુંક અંધારું થયું ને પછી આવ્યા. આમાં એવું છે ને કે આપણે અલગથી રેકોર્ડિંગ કરવું પડ્યું. માઇક આપણે વચગાળામાં બંધ કરી દીધું હતું ને તે મતલબ એમને એમ પડ્યો રહ્યો હતો. આપણે બોલતા હતા પણ મતલબ કંઈ રેકોર્ડિંગ ન થયું ને હમણાં મ્યુટ થઈ ગયું બધી વસ્તુ. તો મારે ફરીથી પછી આખો ઓડિયો રેકોર્ડ કરવો પડ્યો પાછો. આ સાઈડ જો આ બધા ધજા લઈને આવી ગયા. દોડેસ તો જો ડિસ્કો કરતા હતા અને ડીજે ને બીજે બધી જમાવટ. તો આમ તો મ્યુટ થઈ ગયું, સારું થઈ ગયું, કારણ કે યાર કોપીરાઇટની સંભાવના ન રહી. બળદુનું રથ લાગે છે. ઓલી સાઈડ છે હજી આવ્યું નથી. ઝૂમ કરું દેખાય તો. જો આવ્યું દેખાય. બહુ મસ્તનું છે શણગારેલું. આવું તો આપણી ન્યાય છે. મોટા ભાઈની અહીંયા છે આવું આપણે બળદુનું રથ. ઓર્ડર કરવું હોય તો કહેજો, કોન્ટેક્ટ કરી લેજો આપણો. હાલો દર્શન બર્શન કરીને હવે છે ને આપણે રૂમ બાજુ જઈએ. અત્યારે રેપિડો બુક કરી લીધો. જો આપણે કિશનભાઈ 120 રૂપિયા છો આ છેલ્લે. ઓલી કેલે કેટલા થયા હતા? ઓલી કેલે 67 રૂપિયા હતા. આ વખતે 120 રૂપિયા ડાયરેક્ટ થઈ. આ ભાઈને પૂછી લીધું આટલું પહેલા જ. એ વખતે કેટલા ઓલી વખતે બાંધ્યા હતા અમે રિક્ષા વાળા. એટલે આ તો પેલા પૂછી જ લીધું કે કેટલા થયા એમ. 120 રૂપિયા થઈ ગયા પાછું. 60 રૂપિયા બહુ આગું છે ને, 9 કિલોમીટર કાપવું. હાલો તો હવે ડાયરેક્ટ રૂમે મેળા બરોબર.
તો ફાઇનલી આપણે છે ને અત્યારે આવી ગયા આપણે હવે દુખિયાન દરબાર છે અહીંયા રખડતા રખડતા, મતલબ રેપિડો બુક કર્યો, 120 રૂપિયા લીધા. જો કે આ તો રિક્ષામાં તમને કીધું છે કદાચ. હવે હું છે કે રૂમે પૂગી જઈશ, તો હવે આરામ કરી લઈએ થોડોક એવો. અને આજ માટે એટલું જ. આ તો જો કે વિડીયો કંઈ બનાવવાનું આપણે એટલું બધું ઓલું નહોતું. આ તો બધી સડનલી થી જવાનું, એટલે મેં કીધું એકાદો વિડીયો આપણે બનાવી નાખીએ. કેમ કે બનાવ્યો નતો, 3 દિવસ થઈ ગયા હતા. રેગ્યુલર બ્લોગ બનાવવામાં એવું છે કે યાર ડેલી માટે જીમ વર્કઆઉટ ના જ આવે, એટલા માટે પછી બંધ કરી દીધું. રેગ્યુલર મતલબ અઠવાડિયામાં એકાદો બ્લોગ આપણે રાખીએ, કંઈક સારું કંઈક જવાનું રખડવાનું હોય તો એવો વિડીયો. તો શું છે કે આવા જ વિડીયો મતલબ જોવા માટે પહેલા તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો ગમે હોય તોની વાત છે, નવા નવા હોય એના માટે. તો હાલો હવે શું છે કે વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ને આવા જ ધમાકેદાર વિડીયો હવે આગળ જોવા માટે હાલો બાય બાય બધાને. એન્ડ કરીએ જ વિડીયોને.